ગણપતિ બાપ્પા મોર્યા। ગણેશ ચતુર્થી આવે એટલે લગભગ બધાના જ ઘરે પહેલા ચૂરમાના લાડુ બને જ છે। તો આજે આપણે સૌથી જૂની રીતે બનાવીશું મુઠિયા તળિયાની ઝંઝટ વગર। પડ્યા રહેશે તો કોરા પણ નહીં પડે અને લચપચતા રહેશે। તેના માટે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, 2 ચમચી રવો અને 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી 4 ચમચી જેટલું તેલ નાખીને સરસ એવો કઠણ એવો ભાખરીનો લોટ બાંધી લઈશું। પાટલી ઉપર કોર ફાટે નહીં તે રીતે મીડિયમ સાઇઝની ભાખરી વણી લઈશું અને તાવડીમાં બંને બાજુ શેકી લઈશું। પછી તેને એકદમ ઠંડા પડી જવા દઈશું ભાખરીના ટુકડાને। પછી મિક્સર જારમાં એડ કરીને તેનું દાણેદાર ચૂરમું અધકચરું તૈયાર કરી લઈશું। પેનમાં અડધા કપ જેટલું ઘી ગરમ મૂકી તેમાં પોણા કપ જેટલો ગોળ નાખીને ગોળ પીગળી જાય ત્યાં સુધી ચલાવતા રહીશું। ગોળ પીગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, નકર ગોળ તણાવા લાગશે। પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ગોળને ચૂરમામાં એડ કરી બધું બરાબર મિક્સ કરી માપસરના લાડુ કરી ખસખસથી કોટ કરીશું। છે ને એકદમ ઇઝી।